કઈ જ નહીં ચાલતું બેન, હું કહું છું હવે પોલીસ વાળા છે, તમે ડુપ્લિકેટ પોલીસ એવા ફોનમાં તમે ડુપ્લિકેટ તમે મારા પૈસા પાછા તો લઈ શકો છો ને? अरे बिल्कुल आपका એવી રીતના ના આવે ભાઈ, ના તમે ટ્રાન્સફર કર્યા પછી ના આવે. मैडम તમે સાંભળો આટલા લોકો क्या तुम्हारा नाम है रजिस्टर है नाना ऊपर भी है 24 मकानों में पैसा तो और कोई का बोल આ તો ભાઈ તમે શું કરો દીવો છો? બધું બની ગયું છે ક્યાંથી બની છે ડુપ્લિકેટ છે બધું એટીએમ કાર્ડ જે મારે મોટું રાડો અરે એવું કહી દો કે તમે આટલા એરેસ્ટ કરો, તમે આટલા પૈસા નહીં ભરો તો મરી જશો, એવું કંઈક કહ્યું તમને. અને ડિજિટલ એરેસ્ટમાં ભાઈ પોલીસ આવે, જજ ક્યાંથી આવે? જજ ક્યાંથી આવ્યા? દેશમાં દિવસે ને દિવસે ડિજિટલ ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવે છે. પરંતુ સાયબર ગઠિયાઓ છે એ લોકોની લાચારી અને મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ અમદાવાદના મણિનગરમાં બન્યો છે. પરંતુ આમાં સાયબર ગઠિયાઓ ફાવ્યા નથી. તો ઘટના કંઈક એવી હતી કે સાયબર ગઠિયાઓ દ્વારા એક વૃદ્ધને ડિજિટલ અરેસ્ટના નામ ઉપર 33 લાખની પોતાની એફડી તોડાવવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલા પહેલા તો ડિજિટલ અરેસ્ટના નામે થોડી ગભરાઈ ગઈ અને સીધી બેંકમાં પોતાની એફડી તોડાવવા માટે પહોંચી ગઈ. બેંક મેનેજરને મહિલાનો વ્યવહાર થોડો અજીબ લાગ્યો અને તેને તરત જ સાયબર હેલ્પલાઇનમાં ફોન કરી અને તેની મદદ લીધી. તો શું છે સમગ્ર માહિતી, આવો જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. અમદાવાદમાં સાયબર ગુનેગારો દ્વારા ડિજિટલ અરેસ્ટના નામે સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરવાનો એક મોટો પ્રયાસ નિષ્ફળ ગયો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને બેંક ઓફ બરોડાના કર્મચારીઓને સમયસરની સતર્કતાના કારણે મણિનગર વિસ્તારમાં એક વરિષ્ઠ મહિલાના 33.35 લાખ સલામત રહ્યા છે. ઘટના મણિનગર સ્થિત બેંક ઓફ બરોડા શાખાની છે. મેનેજર અભિષેક સિંહ અને અધિકારી રાજ પરમારે એક વૃદ્ધ મહિલાને અત્યંત ડરેલી હાલતમાં જોયા હતા, જેઓ તેમની 33.35 લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવીને એક શંકાસ્પદ ખાતામાં જમા કરાવવા માટે ઉતાવળમાં હતા. બેંક સ્ટાફને મહિલાની પરિસ્થિતિ અને ચહેરા પરનો ડર જોઈને તુરંત જ કંઈક અયોગ્ય હોવાની શંકા ગઈ. બેંક સ્ટાફ દ્વારા તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા તુરંત જ બેંક પર પહોંચી અને વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તમારા પૈસા જતા રહેશે, સમજો તમે. એક વખત સાંભળી લો મેડમ, તમે સાંભળો એકવાર સાંભળી લો. તમે કઈ નહીં થાય બેન, બેસો, તમે બેસો, ફોન લઈ લો. મેડમ તમને કોઈ મેડમ તમે સાંભળો આટલા લોકો ભાડું બંધ કર દો. બેસાડ બીજું હેરસ થઈ ગયો છે. મેડમ સાંભળો, તમે સાંભળો. મેડમ 2 મિનિટ તમે ફોન આપી દો. તમે સાંભળો મેડમ, તમારા પૈસા બચાવી રહ્યા છે. હવે તમે વસ્તુ તમે એરેસ્ટ થયેલા છો. સાંભળો તમે. એમને જ કરવા દો ને. કાપી કાઉન્સેલિંગ દરમિયાન બહાર આવ્યું કે વૃદ્ધાને વોટ્સએપ કોલ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા હતા. ગુનેગારોએ તેમને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં સાયબર ક્રાઇમ દ્વારા છેતરપિંડી કરાયેલા પૈસા જમા કરાવવામાં આવ્યા છે. મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને ડિજિટલ અરેસ્ટના નામ પર તેને ધમકાવવામાં આવી રહ્યા હતા. મહિલાને તેની મરણ મૂડી ગુનેગારો દ્વારા આપવામાં આવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે બેંકમાં આવ્યા હતા. ત્યાં અમારે પોલીસવાળા અને બેંકવાળાએ મને સમજાવી દીધું. પહેલાં તો હું માનતી નહોતી, પણ પછી એમનાથી માનવાથી હું ત્યાં એ લોકો મને અહીંયા સાહેબ પાસે લઈ આવ્યા, માકડિયા સાહેબ પાસે. માકડિયા સાહેબે બધું સમજાવ્યું કે આવું કોઈ ડિજિટલ હોતું નથી, કે એમાં હવે ધ્યાન રાખજો અને બીજાને પણ સમજાવજો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર મલેક સર, જેસીપી શરદ સિંગલ સર,
અને ઇન્ચાર્જ ડીસીપી હાર્દિક માકડિયા સર હાલમાં જે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ જે વધી રહ્યા છે એને રોકવા માટે એમણે બેંકના અધિકારી કર્મચારીઓ સાથે સંપર્ક કરી અને જો આવું કોઈ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટના નામે જો કોઈ બીજા કોઈ એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરતા હોય તો તરત જ એની જાણ સાયબર ક્રાઇમને કરવા માટે જાણ કરવામાં આવેલી હતી. આ બાબતે આજરોજ બેંક ઓફ બરોડાના બેંક મેનેજર શ્રી અભિષેક સિંહ અને બેંકના અન્ય કર્મચારી રાજ પરમારરાવ એમની ફરજ ઉપર હાજર હતા. ત્યાં એમણે એક વૃદ્ધા જે છે એ ખૂબ જ ડરેલી હાલતમાં એમને ત્યાં આવેલા હતા અને 33,50,000 જેટલી માતબર રકમ જે છે એ કોઈ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા માટે એ જણાવતા હતા. એમને બેંક કર્મચારીઓ એમની જે પરિસ્થિતિ જોઈ, એમના ચહેરા ઉપર જે ડરનો ભાવ જોઈ એમને કંઈક ને કંઈક ખોટું થતું હોય એવું એમને લાગ્યું. તરત જ એમણે અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો. અમે તુરંત અમારી ટીમ જે છે એ બેંકમાં જઈ અને આ વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને અમને એ માહિતીની જાણ થઈ કે જે વૃદ્ધા જે છે એમને એમના આધાર કાર્ડનો ઉપયોગ કરી અને બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલા છે અને એમાં સાયબર ક્રાઇમ ફ્રોડના પૈસા જે છે જમા થયા છે એમ કરીને તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તમે એરેસ્ટ થઈ શકો છો. એ રીતના ડરાવી ધમકાવી અને એમને ડિજિટલ એરેસ્ટ કરી અને એમની પાસે જે 33,50,000ની જે મરણ મૂડી હતી એ એમને અલગ એકાઉન્ટોની અંદર ટ્રાન્સફર કરવામાં એમને જણાવવામાં આવેલું હતું અને એ આ ડિજિટલ એરેસ્ટની ધમકીથી ડરીને બેંકમાં એ પૈસા જે છે એ ટ્રાન્સફર કરવા માટે એ વૃદ્ધા આવેલા હતા. બાદમાં આ વૃદ્ધાનું યોગ્ય કાઉન્સેલિંગ જે છે એ કરવામાં આવેલું હતું. એમને આવી ડિજિટલ એરેસ્ટ જે છે એ કોઈ પોલીસ દ્વારા કરવામાં આવતું નથી. આવું ડિજિટલ એરેસ્ટ નું કોઈ છે નહીં એવું એમને સમજાવવામાં આવેલું હતું અને એમના આધારે એક વૃદ્ધાના 33,50,000 જે મરણ મૂડી હતી એ બચાવવામાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી હતી.